પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામના કમલેશભાઈ જોશી મહારાષ્ટ્ર ખાતે બીએસએફની 11 મહિનાની તાલીમ પૂર્ણ કરી વતન જેસંગપુરા પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામના કમલેશ જોશીએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફમાં 11 મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કમલેશ જોશી નટવરભાઈ નાગજીભાઈ જોશીના પુત્ર છે। કમલેશભાઈ જોશીના સ્વાગત માટે ગામના યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા। આ પ્રસંગે યુવાનો, દીકરીઓ અને મહિલાઓ ડીજેના તાલે દેશભક્તિના ગીતો પર ઝૂમતા જોવા મળ્યા, જેનાથી ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। બીએસએફ જવાનની સ્વાગત સન્માન યાત્રા વાયડ સ્ટેશનથી શરૂ થઈ જેસંગપુરા ગામ સુધી રાખવામાં આવી હતી। ગામમાં સામૈયું કરી તેમનું કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી અને પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। કમલેશ જોશીએ સલામી આપી પોતાના માતા પિતા, દાદીને માથાનો તાજ પહેરાવી સન્માનિત કર્યા હતા। તેમના માતા પિતાએ પણ તેમને સેલ્યુટ કરી ગૌરવ વ્યક્ત કર્યું। આ પ્રસંગે કમલેશ જોશીએ જણાવ્યું કે 11 મહિનાની તાલીમ પૂરી કરી વતન ફર્યા ત્યારે ગામ લોકોએ મારું જે સ્વાગત કર્યું તે બદલ હું આભારી છું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશની સેવામાં જોડાવાનું તેમનું સપનું હતું, જે માતા પિતાના આશીર્વાદ અને સહકારથી સાકાર થયું છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। જય હિન્દ સાથીઓ, હું જોશી કમલેશભાઈ નટવરભાઈ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને મહારાષ્ટ્ર ચાકુરથી માદરે વતન જેસંગપુરા ગામ પધાર્યો છું। તો ગામ લોકોએ મારું ભવ્ય સ્વાગત કર્યું છે અને હું ગામ લોકોનો આભાર માનું છું। દેશની સેવા કરવાનો મારો ખૂબ સપનું હતું, એ પૂરું થયું છે અને આ સપનું પૂરું કરવામાં મારા માતા પિતાનો ખૂબ સાથ સહકાર છે અને તમને સબને એવું કહેવા માગું છું કે દેશ સેવા કરવા માટે જોડાઓ અને જય હિન્દ, જય ભારત।